ભાવનગર શહેરમાં પ્રેમ પ્રકરણને લઈને મારામારીનો ગંભીર બનાવ સામે આવ્યો છે। 1 મહિના અગાઉ લવ મેરેજ કર્યાની હોવાની દાજ રાખીને પતિ પત્ની અને તેના પુત્ર પર ઢોર માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ગઢડા તાલુકાના રસનાળ ગામમાં રહેવાસી પરિવારને ભાવનગર શહેરમાં ઇસ્કોન વિસ્તારમાં સમાધાન માટે બોલાવવામાં આવ્યા, પરંતુ સમાધાનના બહાને અંદાજે 15થી વધુ લોકોએ એકસમ કરીને લાકડી અને પાઇપથી પિતા પુત્રને ઢોર માર માર્યો હતો। આ હુમલો પર્વતભાઈ મોરડિયા નામના ઇસમ દ્વારા પોતાના ઘરે બોલાવી કરવામાં આવ્યાનો આરોપ છે। એટલું જ નહીં, કાળી કલરની નંબર પ્લેટ વગરની ગાડીમાં યુવતીને જબરજસ્તી અપહરણ કરી લઈ જવામાં આવ્યાનો આક્ષેપ છે। મારામારીમાં ઇજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અમે આવ્યા હતા મારા સસરા સમાધાન માટે। મારા લવ મેરેજ થયા હતા, એટલે એ લોકો અમારા સમાધાન માટે પહેલા અમારી ઘરે આવી ગયા હતા જમણવા નહીં, એટલે એ લોકો એમ કહેતા હતા કે અમે સ્વીકારી લીધા। હમણાંથી ફોન કરતા હતા, અમને બોલાવ્યા બધાને અહીંયા। આજે મારી વાઈફ ને કે આપણે જઈ આવીએ, તો અમે આવ્યા અહીંયા ઘરે। હું, મારા પપ્પા, મારા મમ્મી અને મારા વાઈફ, અમે ચારેય ત્યાં ગયા અને એક મારા કાકા હતા, એ અમે ત્યાં ઘરે ગયા। એટલે પછી ત્યાં બેહાડ્યા, પહેલા ચા પાણીની પાયું, પછી મારા વાઈફને ફોર્સ કરતા હતા કે ઘરે તું અહીંયા નહીં, અરે આ તું ગમે એ થાય, તને લઈ જ નથી, પાછી જવા જ નથી દેવાની। અને મારા વાઈફ એમ જ કહેતા કે મારે જવું જ છે, મારું મન નથી, હું અહીંયા રહીશ જ નહીં, હું અહીં રહેશે જ નહીં કે એમાં એ લોકોને, એટલે એ લોકો પછી એને રૂમમાં એ લઈ ગયા। રૂમમાં હું પાછળ ગયો, મને ના પાડી તમે તું રૂમમાં ન જતો। શું થયું એટલે એ બહાર આવી પછી એટલે અમે કીધું કે હવે જઈ, ત્યાં તો બધાના ફોન લઈ લીધા અને મારવા માંડ્યા। 12 થી 15 જણા બીજા આવી ગયા, ઘરની બહાર જ ઊભા હશે એ લોકો, એટલે સીધા 15 જણા આવીને મારવા જ માંડ્યા। ઢીકે પાટે મને પહેલા આવતી પહેલા પકડી લીધો, મારા પપ્પાને પહેલા ધક્કો મારી દીધો, ધક્કો મારીને છાતીએ પાટા માર્યા। મારી મમ્મી છોડાવવા આવી તો મારી મમ્મીને ઘા કરી દીધો। એ બધા જેન્ટ્સ જ હતા, કોઈ લેડીઝ અમારી મમ્મી માથે હાથ જ નતું પડ્યું। એ બધી લેડીઝ હોય તે હારવાર ને બધા જેન્ટ્સે હારવાર। મારવા વાળા એ મારા સસરા ને એ બધા, એ પર્વતભાઈ મોરડિયા, એક બિનિતાબેન મોરડિયા, પછી નામ બીજા એક હિતેશભાઈ કરીને હશે, અટક પર નથી ખબર, એ નામ માસા થાય। અગાઉ નહીં, એ ફોનમાં પેલા ધમકી દેતા। ગઈકાલે એના માસાનો ફોન આવ્યો હતો કે ભાઈ તને, તું જ્યાં છો ત્યાં સેફ નથી। મારા વાઈફ ઉપર મેસેજ આવ્યો હતો કે ભાઈ, એટલે પેલા મેસેજ આવ્યો પછી ફોન આવ્યો કે તું, તને એવું લાગતું ત્યાં સેફ નથી, અમે તને ગામનો ઓટવા દે, આમ તેમ ગમે ત્યાંથી ઉપાડી જઈ, અમે 24 કલાક ન થવા દઈએ, 5 મિનિટમાં તને ત્યાંથી લઈ આવીએ, તું જ્યાં છો ત્યાં। અમે રાજકોટ હતા, અમે બે, હું ને મારા ભાઈ। હે મારવામાં 15 જણા આવીને, ઘરના બીજા અલગ। હે ઓલી પોતાને જે સ્ટીલની પાઇપ આવે એનાથી મેરા ઢીકે પાટે માથે, ગળે, મારી તો ગળાપથી દબી દીધી હતી। હું મારા પપ્પાને મારતા હતા ને તો હું ઓછી કરતો, મારી ગળાપથી દબી દીધી કે અહીંયા ને મારી નાખવાનો છે તને, એ કે, અને આ તો મારું કે જમણવાર એમ, એ રીતે એ કે મારી પપ્પાની છાતી બેસી ગયા હતા। પછી એ લોકોને એ મને છોડાવવા આવી, મારા મમ્મીને મારતા ત્યાં વચ્ચે આવી તો એને ઢળીને ના બહુ રાયડું નાખતી હતી, આડોથી પાડોથી બહુ રાયડું ઢળીને એને બધા લઈ ગયા। એક કાળા કલરની સ્વિફ્ટ હતી નંબર પ્લેટ વગરની, એમાં લઈ ગયા। પેલા એ લોકોએ કરી હતી એટલે લગ્ન વખતે, બાકી અમે કઈ નથી કર્યું એવું કઈ। હા, અત્યારે કરવાની છે। હા, બનાવ બન્યો, મારા છોકરાએ 1 મહિના પહેલા લવ મેરેજ કર્યા હતા આ ભાઈની છોકરી હારે, ઇસ્કોન મોલમાં। એ છોકરીનું નામ છે પિયાબેન પર્વતભાઈ મોરડિયા અને ભાઈનું નામ છે પર્વતભાઈ મોરડિયા। એની મમ્મીનું નામ છે બીનાબેન મોરડિયા। એને મહિના દી પહેલા લગ્ન કર્યા હતા, આપણે સિવિલમાં કોર્ટ મેરેજ કર્યા હતા। એને બધું કાગળી આવી ગયા હતા, એ 2 વાર અમારા ઘરે આવી ગયા, જમી ગયા। એને અમને સમાધાન માટે બોલાવ્યા ભાઈ, અને આવી રીતે અમારી ઉપર કર્યું। 20 જણાને બોલાવીને અમને માર્યા, 5-5 જણાને, મને, મારા પતિને, મારા છોકરાને એવી રીતે માર્યા। પાટા વડે, હાથ પાટાથી માર્યા, અમને પાડી દીધા, મને પછાડી દીધી। 4 જણા, એના પપ્પા, એના ફુવા, એ બધા 4 જણા મારી ઉપર આદમી હવાય થઈ ગયા। અમારે શું કરવું હવે? અમે 4 જણા જ હતા અને અમને મહિના દિવસથી એમને હેરાન કરે છે। હવે એની છોકરી ન જાય તો અમે શું કરીએ? છોકરીને લઈ ગયા, ફાઇટિંગ અટોય કરીને લઈ ગયા। ઈ હા, કરાવવાની છે ભાઈ। ના ના, અમે કાંઈ નહીં, આમાં આપણે સમાધાન કરવું છે એટલે આપણને એમ થાય શિક્ષિત વર્ગ છે તે ઈ સુધરશે, પણ આ કાંઈ શિક્ષિત વર્ગ નો કહેવાય બેન। અમને 1 મહિનાથી હેરાન કરે છે, આવી રીતે ખોટા ટોર્ચર કરે રાખે છે। ફોન આવે, ઓલા ના તમે ક્યાં જાશો, તમારા છોકરાને મારી નાખશું, આવા બધા ફોન આવે છે। પર્વતભાઈ મોરડિયા। વિપુલ બારડ, દિવ્યાંગ ન્યૂઝ, ભાવનગર।